હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું. સ્ક્રીન પર તમે જોઈ શકો છો બધા ટોપિક છે. ખૂબ જ સારા સમાચાર છે, ગુડ ન્યૂઝ છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તૈયાર થઈ જાઓ. કેમ એવું લખ્યું છે તો ડીવી કટ ઓફ ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા ગમે ત્યારે જાહેર કરશે. તે જોઈ શકો એ પ્રશ્નાર્થ ક્વેશ્ચન મૂકવામાં આવ્યો છે. પરંતુ હું તમે વિડીયોમાં અંતમાં બન્યા રહો. હું તમને સચોટ માહિતી આપવાનો છું અને આજે એક સારા સમાચાર આપવાનો છું. બીજા નંબરની અંદર વાત કરીશું ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડમાં કોલ કરતા શું માહિતી મળી છે એના વિશે હું પણ તમને વિડીયોની અંદર જણાવીશ. સૌપ્રથમ આપણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આપણે વાત કરીશું એલઆરડી ડીવી લિસ્ટ એટલે કે ડીવી લિસ્ટની હાલની તારીખની અંદર ખૂબ જ માહોલ ગરમાઈ રહ્યો છે કે હવે ક્યારે, કારણ કે હવે વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા ડીવી લિસ્ટ રેડી જ છે. એનું કારણ છે હું તમને આગળ રીઝન્સ પણ જણાવીશ અને લેટ કેમ થયું એના પણ કારણો હું વિડીયોની અંદર તમે બન્યા રહો તો હું તમને ચોક્કસથી તમને જણાવીશ. વિડીયોને સ્કીપ કરતા નહીં. તો ઓનલાઈન માહિતી આમ તો જોવા જઈએ તો જે 26 તારીખ હતી ચેકિંગ માટેની, ત્યારબાદ એમના પાસે બધો જે ડેટા હોય છે ઓનલાઈન રહેલો હોય છે, એટલે કોઈ પણ પ્રકારનું તેમને ઓફલાઈન કાર્ય કરવાનું હોતું નથી. તો લેટ થવાના કયા કયા કારણો છે એવું તમને આગળ વિડીયોની અંદર જરૂર જણાવીશ. તો ત્યાં સુધી અમારી ચેનલ @ગુજરાત સ્ટડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું તમને જે પણ ઇન્ફોર્મેશન આપું એ તમારે સુધી સૌપ્રથમ નોટિફિકેશન આવીને તમે એ માહિતીને પ્રાપ્ત કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો કે ચેકિંગની લાસ્ટ 26 તારીખ હતી, જેના આધારે હવે એ તારીખ જ્યાંના લગભગ 4 થી 5 દિવસ થઈ ગયા છે. તો હવે ડીવીનું આવવાના રીઝન હવે 100% વધી ગયા છે. અને હું તમને અંતમાં એ પણ જણાવીશ કે મેં જ્યારે ઓફિશિયલી સાઇટ ઉપર આનું અપડેટ આવી જશે એવું મેં જ્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં કોલ કર્યો ત્યારે મને જાણવા મળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પણ કહીશ કે તમે કોલ કરો અને એ માહિતી મેળવો કે ક્યારે હવે ડીવી લિસ્ટ આવવાનું, જેથી કરીને એમને જે પણ મને જવાબ આપ્યો છે અને તમને પણ જે જવાબ આવશે એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો હવે ડીવી લિસ્ટ ક્યારે એ હું તેમના વિશે તમને આગળ વિડીયોની અંદર જણાવીશ. મેં જાતે કોલ કર્યો છે વિદ્યાર્થી મિત્રો, અને એમના દ્વારા શું જવાબ મને આપવામાં આવ્યો છે હું તમને વિડીયોની અંદર જણાવીશ. એના પહેલા આપણે વાત કરીશું લેટ થવાના રીઝન્સ કયા કયા છે એ હું તમને હવે જણાવીશ અને એના બેનિફિટ્સ પણ શું રહેલા છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો હવે કે આ ડીવી લિસ્ટ લેટ થવાના રીઝન્સ અને બેનિફિટ શું છે. તો આપણે અહીંયા બે પાર્ટ પાડીશું, જેના અંદર એક વાત કરીશું રીઝન્સ શું રહેલા છે અને બીજા નંબરની અંદર આપણે વાત કરીશું બેનિફિટ શું રહેલા છે. તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર શાંતિથી આ વિડીયોને જોઈ શકો છો. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કેમ રીઝન્સ આટલું લેટ કેમ થયું. તો એના કેટલાક કારણો રહ્યા છે, જેની અંદર હું તમને સૌપ્રથમ કારણ જણાવું. સતત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અંદર જે વર્કલોડ છે, એટલે કે સતત જે ભરતીઓ હાલ ચાલી રહી છે એના કારણે વધુ વર્કલોડના કારણે. અને બીજી વસ્તુ વાત કરું તો હાલની અંદર પીએસઆઈ મેન્સના પેપર ચેક થવાની તૈયારીઓ ચાલી રહી છે, એટલે કે એના પીએસઆઈના મેન્સના પેપર હાલ ચેક થઈ રહ્યા, જેના કારણે સૌથી વધારે મોટો સ્ટાફ જે રિક્રુટમેન્ટ કરવાનો હોય છે એની અંદર કાર્યની અંદર લેટ છે. અને ત્રીજું સૌથી મોટું કારણ એ પણ છે અને એનો સીધો ફાયદો એલઆરડીના ઉમેદવારને થશે, એ આપણે બેનિફિટ્સની અંદર વાત કરી શકીએ. જેની અંદર આપણે વાત કરીએ તો ત્રીજું રીઝન શું છે, તો આમ જોવા જઈએ તો બધું જ વર્ક જે થતું હોય છે એ ઓનલાઈન હવે થઈ ગયું છે. હવે ઓફલાઈન કોઈ પણ પ્રકારની માહિતી ફિલઅપ કરવાની હોતી નથી, પરંતુ એમના દ્વારા કેમ આટલું લેટ થાય છે એ આ એક રીઝન હોઈ શકે છે. અમુક વાર જે પણ રીચેકિંગ માટેનું હોય છે ઓફલાઈન રહેલું હોય છે. બેનિફિટ્સની આપણે વાત કરીએ તો એલઆરડી જે ઉમેદવાર છે, એટલે કે પીએસઆઈના જે 858 જગ્યાઓ છે, જો લેટ જેટલો આવે એટલો ફાયદો આ જગ્યાઓ બગડી ના જાય, જેના લીધે એલઆરડીના જે બોર્ડર લાઈન ઉપર રહેલા વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થઈ શકે છે. તો મારા મત મુજબ હજુ પણ જો લેટ થાય અને પીએસઆઈ મેથ્સના પેપર ચેક થઈ જાય ત્યારબાદ જો ડીવી આવે તો ખૂબ જ એલઆરડીના વિદ્યાર્થીઓને એનો ફાયદો થઈ શકે છે અને 100% થશે. બીજી ભરતીમાં પાસ થઈ ગયેલા ઉમેદવારો વહી જાય, એટલે કે જેટલું લેટ આવે એના આધારે જે પણ હાલ ગુજરાત સરકારની ભરતીઓ હાલ થઈ રહી છે એમાં જે પણ વિદ્યાર્થીઓ એલઆરડીની અંદર પણ કોમન વિદ્યાર્થીઓ હોય એ અન્ય ભરતીમાં પાસ થયેલા હોય તો એ એમાં અંદર વહી જાય, જેના કારણે એલઆરડીમાં ફાયદો થાય. બીજી અંદર ઓપ્ટ આઉટની અંદર ઘણી બધી સંખ્યા વધી શકે. આમ જોવા જઈએ તો આજના રીઝન્સ અને બેનિફિટ રહ્યા. હવે હું તમને ફાઇનલ જણાવીશ કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટમાં મેં જ્યારે કોલ કર્યો તો એમના દ્વારા શું જવાબ મને આપવામાં આવ્યો.
હવે આપણે અગાઉ જે રીતે વાત કરી કે બેનિફિટ્સ અને રીઝન્સ રહેલા હતા, એ જે વાત કરું તો જ્યારે ભરતી બોર્ડ એટલે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડમાં જ્યારે કોલ કરવામાં આવ્યો તેમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો એ હું તમને વિડીયોની અંદર જણાવીશ. અને હું તમને એ પણ સજેસ્ટ કરી કે તમે પણ જોઈ શકો છો 1 વીકની અંદર એમને મને એવું કીધું કે 1 વીકની અંદર ગમે ત્યારે ઓફિશિયલ સાઇટ ઉપર મીન્સ ડીવી લિસ્ટ આવવાની પૂરેપૂરી શક્યતાઓ. હવે જ્યારે ઓફિશિયલી માહિતી હશે ત્યારે જ એ સાચી ગણાશે. અગાઉ પણ મેં વિડીયો બનાવ્યો હતો કે સ્કોર કાર્ડ ક્યારે આવવાનું, તમે વિડીયો જોઈ શકો છો. અને સ્કોર કાર્ડ 2 થી 3 દિવસમાં મેં કીધું હતું અને એ આવી ગયું હતું. તો તમે આ ચેનલની અંદર વિડીયો છે તમે જોઈ શકો છો. હું તમને સજેસ્ટ કરીશ કે તમે પણ ભરતી બોર્ડમાં કોલ કરતા રહો અને આના રિલેટેડ માહિતી માગતા રહો, જેથી કરીને તેમની અંદર ધ્યાનમાં રહે અને ખૂબ જ ઝડપી રીતે આ સંબંધિત કાર્ય થાય. અને ઝડપી કાર્ય થવાના કારણે જે પણ રિઝલ્ટ આવવાનું જે ચાન્સ એ વધી જાય. પરંતુ જો થોડું લેટ આવે તેનો ચાન્સ 858 જગ્યાઓ બગડે નહીં એનું પણ આપણે ધ્યાન રાખીશું. અને ભરતી બોર્ડની પણ એનો ખ્યાલ હશે, પણ જોવાનું રહેશે હવે ભરતી બોર્ડ જ જે નક્કી કરશે એ ફાઇનલ ગણાશે. જેથી કરીને આ હતા કેટલાક ફાયદાઓ જે તમે જોયા. હવે આપણે મેં જે રીતે વાત કરી એ પ્રમાણે જો આ રીતે જો થાય ત્યાં સુધીનું તમે ડીવીના ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવા જોઈએ, જેના કારણે જ્યારે પણ ડીવી લિસ્ટ જાહેર થાય ત્યારે એના ટૂંક જ સમયમાં ડોક્યુ વેરિફિકેશનનું આવે એના પહેલાં જે પણ જે ડોક્યુમેન્ટ્સ તમારા ક્યાંક કોઈ મિસ્ટેક હોય, નામની અંદર કંઈ પણ કોઈ પણ મિસ્ટેક હોય એ તમે અત્યારથી સુધારીને રાખો. હવે આપણે આગળ નેક્સ્ટ ન્યૂ ભરતીની અંદર આપણે આગળ વધવું જોઈએ, કારણ કે આવનાર સમયમાં ઘણી બધી એવી મોટી મોટી ભરતીઓ આવી રહી છે. અને કઈ કઈ છે ભરતીઓ તમને આગળની અંદર મેં વિડીયોની અંદર જણાવેલ છે, જેના આધારે તમારે તૈયારી એની અંદર સ્ટાર્ટ કરી દેવી જોઈએ, જેથી કરીને જ્યારે પણ નવી ભરતી આવે ત્યારે કોઈ પણ પ્રકારનો સમય બગડ્યા વગર એનો સીધો જ ફાયદો આપણને થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું મારો ઓપિનિયન. તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. કોઈ પણ પ્રકારની હવામાં મેં આ વાત કરેલ નથી. જો મારા મત મુજબ જો વાત કરીએ તો મિત્રો, ટુ બી રેડી એટલે કે તૈયાર થઈ જાઓ. હવે ગમે ત્યારે ભરતી બોર્ડ છે પોતાની ઓફિશિયલ સાઇટ ઉપર ગમે ત્યારે 1 વીક અથવા તો ક્યારે 100% મારા મત મુજબ જાહેર કરી દેશે. પરંતુ ઓફિશિયલી જ્યારે પણ જાહેર કરશે ત્યારે ઓફિશિયલી એનું આવી જ જશે. તો પરફેક્ટ રેડી છે એવું માનીને આપણે આગળની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. મિત્રો, ગુજરાત સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર એક નવી માહિતી અને નવી ઇન્ફોર્મેશનની સાથે. ત્યાં સુધી તમે અમારી અંત સુધી વિડીયોમાં બન્યા રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.